પ્લેજમાં આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ હવે ટળી ગયું છે। વરસાદી સિસ્ટમની અસર હવે દૂર થતા ગરમીનો અનુભવ હવે લોકોને થવાનો છે। રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં હવે તાપમાનમાં વધારો થશે। રાજ્યના તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રી સુધીનો વધારો કરવામાં આવશે। મહત્વનું છે કે સતત જે સિસ્ટમ સક્રિય હતી તે હવે તેની અસર હવે ઓછી થશે અને ગરમીમાં સતત વધારો થશે। તારીખ 14 એપ્રિલ સુધી તાપમાન શુષ્ક રહેવાનું છે અને ત્યારબાદ સતત વધારો થશે। તાપમાનમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે। દરિયાઈ વિસ્તારમાં ગરમીના કારણે અકળામણ પણ અનુભવાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, કમોસમી વરસાદનું સંકટ હવે ટળી ગયું છે। આવનારા દિવસોમાં ગુજરાતના તાપમાન હવામાન પર ખાસ કરીને શું ફેરફાર જોવા મળશે? બિલકુલ લવલી, જે રીતે હાલ તાપમાનનો પારો છે ફરી વખત ઉંચકાવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, કારણ કે અલગ અલગ વરસાદી સિસ્ટમો હતી તે હવે ગુજરાત રાજ્યથી દૂર થઈ ગઈ છે। જો કે ગુજરાતના કેટલાક ભાગોની અંદર માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે, કારણ કે આ સિસ્ટમ ધીરે ધીરે પસાર થઈ રહી છે, દૂર થઈ રહી છે। તેને લઈને અત્યારે હાલ જે ગરમીનો જે પારો છે તે ઉંચકાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં તાપમાન જે છે તે 38 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર તાપમાન 36 થી 37 ડિગ્રી સુધી રહે તેવી પણ સંભાવનાઓ છે। આ જે અલગ અલગ વરસાદી સિસ્ટમો હતી તે હટી ગઈ છે। જો કે હજુ પણ અમદાવાદ સહિત અલગ અલગ રાજ્યના જિલ્લાઓની અંદર વહેલી સવારે લોકો ક્યાંક ને ક્યાંક ઠંડક અનુભવે છે અને મોડી રાત્રે પણ ઠંડક અનુભવે છે। એટલે કે આ સિસ્ટમના કારણે હાલ બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે। જો કે આજથી ધીરે ધીરે તાપમાન છે તે ઉંચકાવાની શરૂઆત થશે। આવનારી 14 એપ્રિલ સુધી તાપમાન ઉંચકાશે અને તેના કારણે લોકોએ કાળઝાળ ગરમીનો પ્રકોપ જે છે તે સહન કરવો પડશે। જે રીતે અત્યારે હાલ એક બાદ એક સિસ્ટમો બની હતી તેના કારણે ગરમીમાંથી આંશિક રાહત છે તે લોકોએ અનુભવી હતી, પરંતુ હવે આ સિસ્ટમો હટી ગઈ છે અને તેના કારણે તાપમાન રાજ્યની અંદર મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર 3 થી 4 ડિગ્રી સુધી ઉંચકાઈ જશે, જે અબવ નોર્મલ ટેમ્પરેચર છે કે જે એપ્રિલ માસના અંતમાં અનુભવાય તેવી સંભાવનાઓ છે। એટલે કે હજુ ધીરે ધીરે જેમ જેમ 14 એપ્રિલ બાદ તાપમાન વધુ ઉંચકાશે અને તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રીને પણ પાર કરી જાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। લવલી, બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવનાર સમયમાં ગુજરાત રાજ્યમાં હવે આકરી ગરમીની શરૂઆત થવા જઈ રહી છે અને રાજ્યમાં અત્યાર સુધી કમોસમી વરસાદના જે એંધાણ દેખાઈ રહ્યા હતા એ સંકટ હવે ટળી ગયું છે। आज का जो फोरकास्ट हम लोग अगले 7 दिन के लिए दे रहे हैं, 8 से 14 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहेगा। हमारा जो रीजन है इसमें जो उच्चतम तापमान है इसमें आज कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन कल से ग्रेजुअल राइज रहेगा। 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा। और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा। अगले डे 4 से मतलब 11 से लेकर 14 अप्रैल तक हॉट डिस्कम्फर्ट कंडीशन रहेगा कोस्टल क्षेत्रों में। और जो अहमदाबाद के लिए फोरकास्ट है इसमें पार्टली क्लाउडी स्काई रहेगा और उच्चतम तापमान जो है 36 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है।